આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જયસુખભાઈ પટેલ ભાવનગરથી એમનો ફોન હતો કે એમની સાથે કેવી રીતે ફ્રોડ થયો. આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે. 1.5 લાખનો ફ્રોડ એની સાથે થયો. એક સુંદર દીકરીને બતાવી ભરૂચમાં અને પહેલાં 70,000 માંગ્યા, પછી ધીરે ધીરે કરતાં 1.5 લાખ લઈ ગયા. અને એ જે દીકરી હતી એ તો ખરેખર પરણેલી હતી એમ, પણ આ લોકો ફ્રોડ કરવા માટે આવા નાટકો કરતા હોય છે. તો આ પૂરેપૂરો ઓડિયો સાંભળવા જેવો છે, જેથી કરીને બીજા લોકો આવી કોઈ ઓલામાં ફસાય નહીં. એટલા માટે જ આપણે આ યુટ્યુબમાં અમે લઈએ છીએ. તો આ ખાસ ઓડિયો સાંભળો અને દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ, એ પણ જોતા રહ્યો. અગાઉના ફ્રોડના વિડીયો પણ જોતા રહ્યો અને ખૂબ શેર કરો અને આ વિડીયો પૂરો જુઓ. હાલો, હા બોલો. સીતારામ, મારું ભાઈ બોલે. હા બોલું છું. યુટ્યુબ પર વિડીયો મૂક્યો હતો. હા હા. મારે થયેલું પહોંચ્યું તું. હેલો. 1.5 લાખનું ફ્રોડ એવું મારે થઈ ગયું હતું એમ. 1.5 લાખનો ફ્રોડ થયો તમારે યારે? હા, આપણે પાળિયાદ કુંભારા ગામ છે, હા એટલે હા. તો 3-4 વર્ષ થઈ ગયા. પણ આ તો હું તમારા 2-3 દિવસ વિડીયો જોઉં છું ને, તમને કીધું તમને માહિતી આપી દઉં એમ. કેવી રીતે ફ્રોડ થયો તો? એમાં તો આ પાળિયાદ પેલા કુંભારા ગામ છે, સમજ્યા? હા હા. ના, કેશુભાઈ રહે છે, કેશુભાઈ કરીને પટેલ, કડવા પટેલ છે. હા હા. તે એ જે ભરૂચ રહેતા એ આપણે ત્યાં અમને બોલ્યા હતા છોકરીને. હા હા. હા હા. પેલા 80,000 રોકડા આપ્યા હતા, હા. લગ્ન એવું, અને 2 મોબાઈલ. પછી પાસે બાનું કાઢવા મળ્યા, છોકરી માંદી પડી ગઈ, 10,000 આપો, 15,000 આપો. તમારું શું નામ, આખું નામ શું તમારું? મારું નામ જયસુખભાઈ દામજીભાઈ સભાડિયા. અને ગામ કયું? ભાવનગર. ગામ ગારિયાધાર, પણ રહું છું આ ધંધો હીરામ છું ભાવનગર. ભાવનગર. હા હા. એટલે કઈ રીતે શરૂઆત થી વાત કરો, કઈ રીતે તમારે કોણ કોન્ટેક્ટમાં આવ્યું? પેલા છે ને, હું નક્કી છું ને ત્યારે બોટાદ ના એક ભાઈ હતા આપણે, ખીમભાઈ કરીને. કેમભાઈ? હા. એને આ કેશુભાઈ નંબર આપ્યો હતો. કેશુભાઈ નંબર આપ્યો? કેશુભાઈ કોણ? પેલા કેશુભાઈ અરે કોન્ટેક્ટ છે, સમજ્યા? ઈ કોણ કેશુભાઈ? ઈ ભરૂચ રહી છે. ઈ છોકરી કઈ આપણે પાળિયાદ કુંભારા ગામ છે ને, એનું ઈ ગામ છે. સમજાઈ ગયું. હા, પછી? અને ઈ ભરૂચ રહેતા, ધંધો કરતા. પછી કેશુભાઈ કોન્ટેક્ટ, કેશુભાઈ શું કીધું પછી? પછી એને જોવા બોલાવ્યા, તો જોવા ગયા હું માર પટેલ ની, સમજ્યા? છોકરીને જોવા ગયા? હા. જોઈ? જોઈ ને, એમ તો કઈ ઓલા ભાઈ કે એમ કઈ ઘટે એવું ન હોય, તરત મોહમાં આવી જાય. શું વાત છે? હા. હે, હિરોઈન જેવી? હા. પછી શું થયું? પછી કાઈ ને નક્કી કર્યું હતું કે ભાઈ જો અમારે લગ્ન કરવા હોય પેલા પૈસા આપવા પડે. હા, કેટલા? પેલા એ 70,000 માંગ્યા હતા, સમજ્યા? એટલે ક્યાં ગામ જોવા ગયા હતા તમે? અહીંયા ભરૂચ જ તે. ભરૂચ જોવા ગયા ઠેકા, અને પેલા 70,000 માંગ્યા. હા, બરાબર. પછી? હા, તો આપડે નાય તો એટલે વિશ્વાસ તો હોય હા હા. કે ભાઈ પટેલ ના છે તો આપડે કઈ ખોટું જ નહીં કરે. સમજાય ગયું. હા. તે 70,000 એને આપ્યા હતા. અને મોબાઈલ ને એવું 3 લાખ રૂપિયાની વસ્તુ આપ્યા. પછી લગ્ન ની તારીખ આવી ને, તારા બહાના કાઢવા મળ્યા. છોકરી માંદી છે, હમણાં મેળ નહીં આવે, હમણાં આમ છે, સમજ્યા? 15,000 ને 15,000 ને મગાવ્યા રાખે. ન્યા જ આવી ને એટલે કોઈ હાજર મળે નહીં. એટલે છોકરી મળતી નહીં? નહીં, આ જે વચમાં કેવુભાઈ દલાલ છે ને, એ મળે નહીં? હા. અને છોકરી મળતી હતી? નહીં, છોકરી જ નહોતી મળતી, પણ આ કેવુભાઈ ફોન માં મળે, પણ એને ઘરે જઈને એટલે બહાર વહી ગયા હોય. એનું મકાન છે ને એમને ભરૂચમાં? એ ભાડે રે, મકાન નહીં. એટલે ભાડે રહેતા હતા, એટલે ન્યા જાવ ના હોય નહીં. હા, મકાન ફેરવી નાખ્યું ને પછી ગોતવી ગમે એમ કરીને. અને પૈસા મગાવી રાખે ઓલામાં? હા. પછી મને શક ગયો ને, હા. કારણ કે લગ્ન ની તારીખ જો માનો કાલ આપણે 18 છે તો 17 તારીખ છે, તો લગન બધું કમ્પ્લીટ, કંકોત્રી બંકોત્રી બધું કમ્પ્લીટ, સમજ્યા? હા. તારા રોન કાઢવા મળ્યા. હા. પછી મને જો શક, તો હું એક અહીંયા ભાવનગર રહું, બરોબર? મેં ગાડી મારી છે ને હોન્ડા, ત્યાં છે સીધો પકડ્યો, ગયો ભરૂચ. એનો ઓલો જે દલાલ હતો ને, 2 દિવસ ત્યાં રોકાણો, અને દલાલ આવ્યો એટલે 2 તો પેલા ફડાકા મૂકીને માર્યો મેં. બરાબર. પછી પોલીસ સ્ટેશને લઈ ગયો.
પોલીસ વાળા કે તમે એને કેશ કઈ રીતે આપ્યા હતા? મેં કીધું ભાઈ કેશ તો એને રોકડા આપ્યા હોય ને, એ વખતે જો ને 3-4 વર્ષ પેલા કઈ એવું કઈ ઓનલાઈન નહોતું, એવું હતું નહીં. હા બરાબર. તે રોકડા આપ્યા હતા. ઈ કે તો ભાઈ તમે આપ્યા એનું સબૂત શું છે, અમે આનું શું કરીએ કી એમ. હમ 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 તો ઈ કેશુભાઈ ની આવી રીતે ફ્રોડ હતો. અને જે દી હું એના ઘરે ગયો ને, હમ ઈ છોકરી અને એનું નક્કી બીજે થતું હતું. એ ભાઈ જે લાચાણી ના હતા એ ભાઈ લે મેં બસાઈ લીધા હતા. એને નક્કી કરતા હતા બીજા હારે. હા, ઈ કે ભાઈ તું સારું છું કે ટાઈમે આવી ગયો, મને બચાવી લીધો ઈ કે. અને છોકરી ઈવડી જ. હા, ઈ જ છોકરી અને ઈ છોકરી પછી 2 છોકરાને માં હતી. લે. અને ઈ આપડા ભરૂચના પુલ પર ગમે એમ કરીને ગોતીને એને કાઢી નાખી. પણ એને મારીને શું કરવું આપણને એમ. એટલે આ રીતે ફ્રોડી મારી ચારે જોયું. મેં કીધું લે આ ભાઈ ને કહી તો દો, બીજા ધ્યાન રાખે. બીજા છેતરાય ને. હા બરાબર સમજાય ગયું. હા, કેટલા રૂપિયા કેટલા ગયા તમારા? મારા ટોટલ 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ ગયા. પછી ફરિયાદ દીધી કે ન દીધી? પછી ફરિયાદ ન લીધી. એમ તો પોલીસ વાળા ઓલો કેવુભાઈ ને 2 માર્યા, ધોકા બોકા બધા માર્યો, પણ હવે કઈ હાસુ બોલે પછી? એ નો બોલે, પણ ફરિયાદ તો આપી દેવી તમારે. ફરિયાદ આપી, પણ પોલીસ વાળાએ મને શું કીધું ઈ કે ભાઈ તમે કયા આધાર ઉપર કે તમે પૈસા આપ્યા, હું તમારા પૈસે સાબિતી એમાં કઈ જરૂર નહીં, તો પોલીસ નક્કી કરવાનું, આપણે ન નક્કી કરવાનું હોય. હા, મને ના પાડી. હું જોતો તમારી હારે 2 જણા હારે હોય ને સાક્ષી, કા તમારે કઈ પુરા જો પોલીસ ફરિયાદમાં કા પુરાવો જોઈએ, બરાબર, અને કા સાક્ષી જોઈએ, તો 2 તમારા સાક્ષીઓને કહેવાય કે મારી હાજરીમાં પૈસા આપ્યા છે. તો તમે કઈ એકલા આપ્યા નહીં હોય કઈ પૈસા? નહીં, મારા પટેલ હું પટેલ 2 જ ગયા હતા. સાક્ષી બનાવીને ફરિયાદ કરી દેવાય ને, બરાબર ને? ના પાડી સાહેબ હું એ તો ના જો પોલીસ ખાતું ના પાડવાનું હોય, બરાબર. પણ તમારે કોઈ કાર્યકર હારે રાખી અને ગમે એમ કરી ફરિયાદ લેવડાવી લેવાય. એટલે શું છે કે એની પર એકવાર ફરિયાદ થઈ જાય ને, તો બીજી વાર આવા માણસો છે ને કઈ કરતા બંધ થઈ જાય. બરાબર. બરાબર ને? મેં કીધું લે મારું ભાઈ ના વિડિયા જોઉં છું, તેને ફોન તો કરી દો ભાઈ આવું છે. એ છોકરીનો ફોટો હું વાંચું છું. એ તમે એનો ફોટો મોકલો મને, અને તમારો ફોટો મોકલો મને, બરાબર. એક કામ કરું, હું સાંજે ફોટો તતરમાં પડી ઘરે પાકીટમાં પડ્યો છે, એ તમને સાંજે મોકલીશ. સાંજે ભૂલ્યા વિના મને મોકલો, એટલે આપણે છે ને એને યુટ્યુબ માં ચડાવીએ, એટલે બીજા કોઈ છેતરાય નહીં. બરાબર. હા તે વાંધો નહીં. શું નામ તમારું? ફરીને કહી દો. જયસુખભાઈ પટેલ, બરાબર ને? હા, ભલે, વાંધો નહીં. ભાવનગર. હા, ભાવનગર. હા, ભલે. હા.
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.